વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 13 માં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર આજના ટોપિકમાં વાહક તારમાંથી જ્યારે વર્તુળાકાર લૂપ બનાવવામાં આવે, વાહક તારમાંથી વર્તુળાકાર લૂપ એટલે બંધગાળો. દાખલા તરીકે વાહક તાર છે, આ વાહક તારને આપણે વર્તુળાકારે વાળવામાં આવે, વર્તુળાકારે. તો વર્તુળાકાર આવી રીતે વાળવામાં આવે તો આને વર્તુળાકાર લૂપ કહેવામાં આવે છે. તો વિદ્યુત પ્રવાહ ધારિત એટલે જે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તેવા વાહક તારને વિદ્યુત પ્રવાહ ધારિત તાર કહેવામાં આવે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થતો હોય તેવો તાર. તો કે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ એટલે કે આ વર્તુળાકાર વાહક તારને વર્તુળાકાર રીતે જ્યારે વાળવામાં આવે તો એને લૂપ કહેવામાં આવે છે. વર્તુળાકાર લૂપને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. આકૃતિમાં વર્તુળાકાર લૂપના બે છેડા સાથે જ્યારે બેટરી જોડવામાં આવે ત્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ છે એ વાહક તારમાંથી પસાર થશે, લૂપમાંથી પસાર થશે. હવે અહીંયા લૂપ છે એ વર્તુળાકાર હોવાથી લૂપના જે બે છેડાઓ છે, લૂપના બે છેડાઓ પાસે એટલે કે વાહક તાર પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે એ એકદમ નજીક ગોઠવાયેલું છે. એટલે કે વાહક તારના આ બંને બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે એ નજીક દેખાય છે અને વર્તુળાકાર દેખાય છે. જેમ આપણે વાહક તારથી દૂર જતા આ વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્રની રેખાઓ મોટી ને મોટી થતી જાય છે અને બે ચુંબકીય ક્ષેત્ર રેખાનું વચ્ચેનું અંતર પણ વધતું જાય છે. એવી રીતના આ છેડા ઉપર તો અહીંયા પણ જે લૂપ પાસે એટલે કે વાહક તાર પાસે જે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે એ નજીક છે અને વર્તુળાકાર દેખાય છે. જ્યારે આપણે લૂપથી વાહક તારથી દૂર જઈએ તેમ આ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મોટી થતી જાય છે અને આછી થતી જાય છે. હવે જ્યારે લૂપનું કેન્દ્ર એટલે કે જે વચ્ચેનો ભાગ અને લૂપનું કેન્દ્ર કહેવાય. કેન્દ્રમાં આવેલો વચ્ચેનો ભાગ. તો વચ્ચેના ભાગમાં જે આ વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ લૂપના કેન્દ્ર પાસે આ વર્તુળાકાર ચાપ લગભગ સુરેખ બની જાય છે. કેવા બની જાય છે? સુરેખ બની જાય છે. એટલે કે લૂપના કેન્દ્ર પાસે આ વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્રની રેખાઓની ચાપ સુરેખ બની જાય છે. એટલે કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ નીચેથી ઉપરની તરફ લાગે છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા. હવે તારની અંદર વિદ્યુત પ્રવાહ કેવી રીતના વહે છે? તો કે આ દિશામાં વહે છે, જમણી બાજુથી ડાબી બાજુ, એટલે કે વિષમઘડી દિશામાં. કઈ ઘડી દિશામાં? વિષમઘડી દિશામાં લૂપમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. જ્યારે લૂપમાંથી વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રની જે રેખા છે એને લંબ રૂપે ઉપરની તરફ n તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ એકદમ સુરેખ બની જાય છે. એટલે લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર વધુમાં વધુ પ્રબળ જોવા મળે છે, કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ સુરેખ બની જાય છે. હવે લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શેના ઉપર આધાર રાખે? તો આ જે લૂપ છે, લૂપની જે ત્રિજ્યા હોય, લૂપની ત્રિજ્યા, કારણ કે લૂપ છે વર્તુળાકાર છે એટલે આની ત્રિજ્યા તો નક્કી થવાની. તો લૂપની ત્રિજ્યા જે હોય, ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. તો વર્તુળાકાર લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શેના ઉપર આધાર રાખશે? તો કે તમે કેટલા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, કેટલા એમ્પિયર, મિલી એમ્પિયર
કેટલા મિલી એમ્પિયર કે કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એક એના સમપ્રમાણમાં. હવે ચુંબકીય ક્ષેત્રને આપણે B થી દર્શાવીએ. B એટલે બોર મેગ્નેટોન. તો ચુંબકીય ક્ષેત્ર B છે એ લૂપમાંથી પસાર કરેલ વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે, એટલે કે B ચલે છે I. ત્યાર પછી લૂપમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ લૂપની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને ત્રિજ્યાને r થી દર્શાવીએ તો ચુંબકીય ક્ષેત્ર B ચલે છે 1/r, એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે એ લૂપની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્રીજું, જો વાહકતામાંથી એક લૂપ બનાવવાના બદલે જો n આંટાવાળું લૂપ બનાવવામાં આવે, આપણે એક આંટાવાળું લૂપ બનાવ્યું, એવી રીતના તમે ઘણા બધા આંટાવાળું જો લૂપ બનાવવામાં આવે, એટલે કે n આંટાવાળું લૂપ બનાવવામાં આવે તો n આંટાવાળા લૂપમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, એટલે કે B ચલે છે n એટલે આંટાઓની સંખ્યા. લૂપ એક આંટાવાળું લૂપ હોય અને n આંટાવાળું લૂપ હોય તો એક આંટા દીઠ લૂપના એક આંટા દીઠ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એટલું જ બીજા આંટા દીઠ એટલું જ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે, એટલે ચુંબકીય ક્ષેત્ર દરેક આંટા દીઠ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થવાનો છે. એટલા માટે n આંટાવાળા લૂપથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B એ લૂપમાં જોવા મળતા આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, એટલે કે B ચલે છે n. તો આ હતી વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. આ પ્રશ્ન 3 માં પૂછી શકાય. એકદમ સહેલો પ્રશ્ન છે. લૂપ પાસે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે એ નજીક હોય છે. લૂપથી તમે જેમ દૂર જાઓ તેમ આ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે મોટી થતી જાય છે, અને લૂપના કેન્દ્ર પાસે આ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે સુરેખ બની જાય છે. કેન્દ્ર પાસે વધુમાં વધુ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. હવે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ પસાર કરેલ વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં, લૂપની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં અને